પૂર્વે જ પતંગની દોરીથી 3 વાહન ચાલકો ઇજાગ્રસ્ત, ગળાના ભાગે થઈ ગંભીર ઇજાઓ, ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા। વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણ પર્વ પૂર્વે જ આકાશમાં પતંગોની સંખ્યા વધતા વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે। છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગની ઘાતક દોરીના કારણે 3 અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા, જેમાં વાહન ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાની વિગત અનુસાર કેલનપુર પાસે રાજપીપળાના સુરેશ રાણા નામના શખ્સને પતંગની દોરી ગળાના ભાગે વાગતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા। તેવી જ રીતે જેતલપુર બ્રિજ પરથી પસાર થઈ રહેલા કમલ જીંગર પણ દોરીની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા હતા। સૌથી ગંભીર ઘટના અજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે બની હતી, જ્યાં અજય વાઘેલા નામના યુવકનું ગળું પતંગની ધારદાર દોરીથી કપાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઉત્તરાયણના પૂર્વે વધતા જતા અકસ્માતોને પગલે તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે। પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ઘાતક માંજાના વેચાણ સામે કડક તપાસ શરૂ કરવામાં આવી છે। નાગરિકોને પણ વાહન ચલાવતી વખતે ગળાના ભાગે સુરક્ષા કવચ રાખવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। શહેરમાં પક્ષીઓ અને નાગરિકોની સુરક્ષા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે।